નમસ્કાર, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બેમોસમ વરસાદની। બિલકુલ બેમોસમ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। છેલ્લા કેટલાય સમયથી બેમોસમ વરસાદ થઈ રહ્યો છે, જેમાં ગઈકાલથી શરૂ થયેલા બેમોસમ વરસાદને કારણે જે તૈયાર કેરી સહિતના ફળોનો પાક તેમજ શાકભાજીના પાકને ખૂબ જ વ્યાપક નુકસાન થવા પામ્યું છે। આ જ વિષય ઉપર આપણો એક વિશેષ અહેવાલ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું। દક્ષિણ ગુજરાત અને સુરત સહિત સમગ્ર પંથક હાલ કમોસમી વરસાદને કારણે હાલાકી ભોગવી રહ્યું છે। ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ગોથાણ ગામમાં વીજળી પડી હતી। સતીશ રાઠોડ નામના 22 વર્ષીય યુવક તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો। પોતાના ખેતરમાં જ ઝાડને કાપવાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન વરસાદી માહોલ જામી ગયો હતો। આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી થવાની શરૂઆત થઈ હતી। યુવક ઝાડ કાપી રહ્યો હતો તે દરમિયાન તેના ઉપર વીજળી પડતા તેનું મોત થયું હતું। સતીશ રાઠોડ જ્યારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન જ વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે। સાથે જ દક્ષિણ ગુજરાતના કામરેજ, કડોદરા, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના તમામ વિસ્તારમાં ભારેથી હળવો વરસાદ નોંધાયો છે અને ખેતી પાકને વ્યાપક નુકસાની થવા પામી છે અને ખાસ કરીને શાકભાજી, કેરી, ચીકુ અને અન્ય ફળને વ્યાપક નુકસાની થવાથી ખેડૂતોને માથે હાથ રાખીને રડવાનો વારો આવ્યો છે। હજારો એકર જમીન પર થયેલી ખેતીને નુકસાની થવાથી આવનારા દિવસોમાં શાકભાજી હજી મોંઘા થવાના કારણે ગૃહિણીઓને પણ ઘરનું બજેટ બગાડવાની ચિંતા સતાવી રહી છે। સાથે સાથે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વીજળી પડી હતી। વાતાવરણ બગડ્યું છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। સાથે જ વીજળી પડવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 5 થી વધુ લોકોના મોત પણ નીપજ્યા છે। આપણે આ જ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જીગરભાઈ દેવાની અને આપણી સાથે ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ પણ જોડાશે થોડી વારમાં। તો સૌથી પહેલા જીગરભાઈ, હું તમારી સાથે વાત કરવા માંગીશ કે જે રીતે વારંવાર આ બેમોસમ વરસાદ થવાને કારણે ખેડૂતોની જે મૂંઝવણ છે એમાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને જે કૃષિ ઉત્પાદન છે એ પણ મોંઘા થઈ રહ્યા છે, કારણ કે ઘણો બધો પાક નિષ્ફળ જાય છે અને બગાડ થાય છે, જેને કારણે જે માર્કેટની અંદર જરૂરિયાત કરતાં એનો પુરવઠો ઓછો આવવાને કારણે જે શાકભાજી સહિતના ફળફળાદીનો જે ભાવ છે એ ખૂબ વધારે થઈ જાય છે અને એને કારણે સામાન્ય લોકોને પણ એની ખાસી અસર ઉઠાવવી પડે છે। શું માનો છો કે સરકાર તરફથી આવા કુદરતી આફત વખતે કઈ રીતના સહાય પેકેજની યોજના લાગુ કરવી જોઈએ? બિલકુલ જયેશભાઈ, સૌપ્રથમ હું એ કહેવા માંગીશ કે ખેડૂતોની વાત કરવામાં આવે તો આપણે આપણો દેશ હંમેશા કૃષિ પ્રધાન દેશ હોવાની વાત કરીએ છીએ। ખેડૂતનો પ્રિય દેશ છે, ખેતી પ્રધાન દેશ છે। આપણે હંમેશા એ રીતે આપણા દેશની એક ઓળખ છે અને એના માટે આપણે ગર્વ હોવો જોઈએ। પણ છેલ્લા કેટલાક વર્ષો, કદાચ એના કરતા છેલ્લા કેટલાક 1-2 દાયકાઓથી હું જોઈ રહ્યો છું ને, તો ખેડૂત હોવું એ પ્રાઉડ આપણે ભલે આમ કરતા હોઈએ કે ખેડૂતનો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, પણ ખેડૂતોની જે સ્થિતિ છે ને એ વાસ્તવમાં તમે જોશો તો તમને દયા આવશે। કોઈ પણ સમય, કોઈ પણ કાળ એવો નહીં હોય કે જ્યાં એ લોકો માટે કોઈ રાહતના સમાચાર છે। એ લોકો માટે અતિવૃષ્ટિ પણ ચિંતાનો વિષય, અનાવૃષ્ટિ પણ ચિંતાનો વિષય, દુકાળ પણ ચિંતાનો વિષય, ક્યાંક કેનાલમાંથી પાણી વહી જવું પણ ચિંતાનો વિષય, ક્યાંક કહી શકાય કે પાણી ખેતરમાં વહી જવું પણ ચિંતાનો વિષય, ક્યાંક કહી શકાય કે પશુ પ્રાણીઓથી લોકોને ચિંતા હોય, વગેરે વગેરે વગેરે। કદાચ હું જેટલા પણ પોઈન્ટ કહીશ, જમીન સંપાદનમાં પણ ઘણા બધા નામ આવે છે। કહેવાનો મતલબ એ છે કે ખેડૂતો માટે હવેનો સમય એટલો અઘરો થઈ ગયો છે। આપણે આપણું પેઠિયું રડીએ છીએ, આપણે આપણું પેટ પૂજા કરીએ છીએ, કારણ કે ખેડૂતો છે।
આપણને 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં ડિનર રેસ્ટોરન્ટમાં મજા આવે છે, પણ એ ફૂડ ઇવેન્ચ્યુઅલી ક્યાંથી આવે છે, એનો પાક ક્યાંથી આવે છે, એની શરૂઆત ક્યાંથી થાય છે, તો એ ભાઈ બહેનોને, ખેડૂત ભાઈ બહેનોની જે આ મહેનત છે, આપણે ભૂલવું ના જોઈએ. હવે તમે જે વાત કરી કે આ વારંવાર જે નુકસાન થઈ રહ્યું છે, એને લઈને હું તમને એક વાત કરવા માંગીશ કે માવઠાથી ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં 1 મહિના પહેલા જે કહેવામાં આવ્યું હતું, મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે વળતર કોટ આપે, રાજ્ય સરકાર મદદ માટે સહાય આપે, આ પ્રકારની વાત આખી સામે આવી હતી. અને એમાં માવઠાને લઈને ખેડૂતોને થયેલા નુકસાનની સહાય અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું અને એવું કહ્યું હતું કે વળતર કોટ આપે ને રાજ્ય સરકાર મદદ માટે સહાય આપે. માવઠાની પ્રક્રિયા પૂર્ણ થાય તે બાદ નુકસાનનું આંકલન પણ કરી શકાય તેવી પણ વાત ઋષિકેશ પટેલે કરી હતી. હું એટલા માટે કહું છું કારણ કે 1 મહિનો પણ નથી થયો, લગભગ માર્ચના છેલ્લા અઠવાડિયાની આ વાત છે, હજી તો એપ્રિલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને એટલું નહીં, હજુ પણ કહી શકાય કે આગળના દિવસોમાં પણ આ પ્રકારની આગાહી છે. હવે ખેડૂતોની ચિંતામાં આમાં વધારો થાય તે સ્વાભાવિક છે અને આ બધા વચ્ચે કમોસમી માવઠાને લીધે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય અંગે પણ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું હતું અને જે ભર ઉનાળે માવઠું થયું, નુકસાનીઓ સહન કરવાનો વારો આવ્યો, હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. તમે વિચાર કરો કે ઉનાળાના તડકામાં જયારે વરસાદ પડે ને તો તમને, મને, સામાન્ય માણસોને રાહત થતી હોય કે ચલો આજે ગરમી નહીં, ભલે થોડો ઘણો બાફ થશે પણ આ ઠંડક થઈ. પણ એ વરસાદ એ ખેડૂતોની લાખો રૂપિયાની મહેનત ઉપર પાણી ફેરવી દે છે, એ લોકોના પાક ઉપર પાણી ફેરવી દે છે. અને આ કમોસમી વરસાદને ખેડૂતો માટે જે મોટી નુકસાનીનો જે વારો આવ્યો છે એમાં રાજ્ય સરકારની એક જવાબદારી ઉભી થઈ ગઈ છે કે એ લોકોને કઈ રીતે વળતર આપવું, કેટલા પ્રમાણમાં આપવું. આપણને સૌને ખ્યાલ છે કે 2017-18 થી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક સ્ટેજ ઉપરથી મોટાભાગે ખેડૂતોને લઈને એવી વાત કરી કે 2022માં આવક ડબલ થઈ જશે. તમે આજે જો ક્યાંય તમને કોઈ ખેડૂતને મળીને, જોઈને, જાણીને, સમજીને તેની સ્થિતિનું આંકલન કરીને શું તમને એવું લાગે છે કે નહીં આવક ડબલ થઈ ગઈ? પણ હું તો એવું માનું છું કે ઉલટામાં એમના જે સમસ્યા છે એ ડબલ થઈ હોય એવું લાગી રહ્યું છે. એનો વાંક સરકારનો નથી, પણ સરકારે અહીંયા ફોકસ કરવું પડશે કારણ કે કુદરતની માર અને કુદરતના નિર્ણય સામે આપણે બધા જ લાચાર છે. હવે એ જ કુદરતી થપાટ જો આ માવઠા થકી ખેડૂતોને પડતી હોય તો સરકારે બી ઇનિશિયેટિવ લઈને આગળ આવવું પડશે અને એમની સમસ્યાને સમજવી પડશે. બિલકુલ જીગરભાઈ, સરકારે સમસ્યા સમજવી જોઈએ, પરંતુ જે ગયે વખતના માવઠાની અસર થઈ હતી એના બાદ સરકારે જાહેરાત કરી હતી કે સર્વે થશે અને યોગ્ય વળતર આપવામાં આવશે, પરંતુ એ માવઠું પૂરું થતાની સાથે જ 2-3 દિવસ બાદ ફરી પાછો વરસાદ પડ્યો હતો, એટલે જે સર્વેની વાતચીત હતી તે વખતે અટકી ગઈ અને ફરી વરસાદ થતા એ વરસાદ બાદ હાલ અત્યારે સર્વેની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં ફરી પાછો વરસાદ પડ્યો છે. આ પ્રકારના વારંવાર થઈ રહેલા વરસાદને કારણે જે સર્વેની કામગીરી છે એ પૂર્ણ થઈ રહી નથી અને જે વળતરની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એ વળતર હજી સુધી ખેડૂત સુધી પહોંચ્યું નથી. અને આ વરસાદ પછી પણ ફરી પાછો વરસાદ પડવાની શક્યતા છે, એટલે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આ આખી સિઝન ખેડૂતોની નિષ્ફળ જાય એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને એની સામે સરકાર જે રીતે વળતરની વાત કરે છે જીગરભાઈ, તો વળતર એને ક્યારે મળશે, ક્યારે સર્વે થશે, વળતરનો રિપોર્ટ તૈયાર થશે અને વળતર રાજ્ય સરકાર મંજૂર કરીને ખેડૂત સુધી પહોંચતા મને લાગે છે કે હજી સુધી ખૂબ લાંબો સમય રાહ જોવી પડશે ખેડૂતોને. તો આવા સંજોગોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ પડી ભાંગે છે અને એની અંદર આત્મહત્યા કરવા સુધીના પગલાં ઘણા જગ્યાઓ પર ખેડૂતો દ્વારા લેવાતા હોય છે. ભૂતકાળમાં આપણે જોયા છે આવા કિસ્સા. તો આવી બધી જે ભયંકર પરિસ્થિતિ સર્જાય એ પહેલા તમને શું લાગે છે, સરકારે વચગાળાની કોઈક યોજના જાહેર કરીને ખેડૂતો માટેના કોઈક સારા સમાચાર જાહેર કરવા જોઈએ કે પછી જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે એ રીતે જ ચાલશે? જો આમાં મારે તમને ખાલી એટલું કહેવું છે કે આખી આ જે ઘટના છે અને એ ઘટનાને આપણે જો સમજવાની કોશિશ કરીએ તો એક વાત તો ફિક્સ થઈ ગઈ છે કે અહીંયા આખી આ ઘટનામાં જે સમસ્યાઓ છે ખેડૂતોની એને આપણે સમજીએ છીએ કુદરતી સમસ્યાઓ છે, બરોબર? કૃત્રિમ રીતે કુદરતી સમસ્યાની વાત કરું છું, જેમાં બિચારા લાચાર છે એમનો કોઈ વાત નથી, જેમ કે વધારે પડતો વરસાદ, માવઠું, દુકાળ, આ બધી એ સમસ્યા છે જેમાં ખેડૂત બિચારો કઈ કરી શકે નહીં.
હવે સરકાર જો એવા ફિક્સ પોઈન્ટને આધાર બનાવીને કંઈક નવું કરે, ખબર છે કે વરસાદથી નુકસાન થઈ રહ્યું છે, થવાનું છે, તો એના માટે આટલા પર્સન્ટેજ, આટલી જોગવાઈ ને આ પ્રોસેસ, દુકાળ હોય તો એને લઈને આટલા પર્સન્ટેજ, આટલી પ્રોસેસ અને આ જોગવાઈ વગેરે વગેરે એક માપદંડ આખું તૈયાર કરે અને તેના આધારે નક્કી કરે સરકાર કે ક્યાં કેટલો શું પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, ખરેખર નુકસાન થયું છે કે કેમ, કેટલા પ્રમાણમાં થયું છે, અને જેને આટલા ટકા થયું અને આટલા ટકા વળતર, એ પ્રમાણેની સરકાર જો કોઈ જોગવાઈ કરે તો અને માત્ર તો જ હું માનું છું કે ખેડૂતો માટે કંઈક રાહતના સમાચાર આવશે. ખેતીના પાકને જે રીતે નુકસાન થયું છે, સોનગઢ તાલુકાના ડાંગની સરહદ પાસે જંગલ વિસ્તારમાં આવેલા જે અલગ અલગ વિસ્તાર છે, જેમ કે બલનદેવ છે, વરદા છે, ઓટા, ગોટવેલ, બોટપાડા વગેરે ગામડામાં જે સવારના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો, આ વરસાદના કારણે જે રિપોર્ટ સામે આવ્યા છે તેમાં સ્થાનિક ખેડૂતોએ ખેતરની ખડીમાં સુકાવામાં રાખેલ મકાઈના અને અનેક ખેતી પાકને પણ નુકસાન થઈ ગયું. એટલે કે કોઈ પણ એક પાક નહીં, અનેક પ્રકારના પાક, કોઈ પણ એક વિસ્તારની તમામ જગ્યાએ ખેડૂતોને આ બધી સમસ્યા નડી રહી છે. તો મને એવું લાગે છે કે સરકારે ક્યાંક હવે થોડું ગંભીરતાથી લેવું પડશે આ વાતને, કારણ કે જો ખેડૂત મિત્ર હેરાન થઈ ગયા, તમે જો અમારા નામે ખેતી છે, ખેડૂત તરીકે અમારું પણ નામ બોલાય છે, એવું પ્રાઉડ ઘણા બધા લોકો છે, પણ વાસ્તવમાં ખેતરમાં જઈને ખેતી કરવાની વાત આવે, પાકને લણવાની વાત આવે, લોકો સુધી પહોંચાડવાની વાત આવે, અને આટલું કર્યા પછી વળતરની વાત આવે જેમાં એમને પાસે કઈ ના આવે, છતાં પણ એ લોકો રાત દિવસ મહેનત કરે છે કારણ કે આપણે શાંતિથી સવારે અને સાંજે જમી શકીએ. તો આ ખેડૂતો માટે સરકારે ચોક્કસથી ઘણા બધા વિચાર કરવા પડશે, નવા આયોજનો પણ કરવા પડશે. એવું નથી ખાલી વિચાર, પણ જે આજ સુધી ન થયું એને કઈ રીતે કરવું અને કઈ રીતે એક સારી રીતે ખેડૂતો સુધી પહોંચાડવું, એ પણ ક્યાંક સરકારના હાથમાં છે. બિલકુલ સરકારના હાથમાં છે. યોજના કઈ રીતે લાગુ કરવી, કઈ રીતે જે પડતા પર પાટું ખેડૂતોને પડી રહ્યું છે, અત્યારે હાલ જે કુદરતી આફત પડી રહી છે એની અંદર કઈ રીતે રાહત આપવી, એ માટે સરકારે ચોક્કસપણે વિચારવું જોઈએ. કારણ કે હજી આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા. અને જીગરભાઈ, સૌથી મહત્વની વાત તમને જણાવી દઉં કે જે ગયે વખતના જે માવઠા બાદના જે સર્વેના રિપોર્ટ છે એમાં એક અંદાજ જાણવા મળ્યો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે 30થી 35%, કેટલીક જગ્યાએ 40% સુધી પાકને નુકસાની થઈ છે. તેમાં ખાસ કરીને કેરી, ચીકુ જેવા ફળને અંદર ફળમાખી નામનો રોગ લાગુ પડ્યો છે અને એને કારણે જે ફળ ઝાડ ઉપર તૈયાર હતા એ ફળો ખરાબ થઈ ચૂક્યા છે, કેટલાક ફળો પડી જવાને કારણે ખરાબ થઈ ચૂક્યા છે. આ પ્રકારની સર્વે રિપોર્ટ આવ્યો હતો. એમાં 35થી 40% સુધીના પાકને નિષ્ફળતાની વાત કહેવામાં આવી હતી. પરંતુ હવે પછી આ માવઠા બાદ આ જે રિપોર્ટ છે એના આંકડાઓ બદલાઈ શકે છે અને હવે આ જે 35-40% સુધીના નિષ્ફળતાની વાત હતી પાકની, એમાં કદાચ ઘણો વધારો નોંધાઈ શકે છે. કારણ કે પહેલાના જે માવઠામાં વરસાદની ગતિ હતી એના કરતાં આ વખતે પવન અને વરસાદની ગતિ વધુ હતી અને એને કારણે વધુ નુકસાન થયું હોય એવી વાત ખેડૂતો દ્વારા જાણવા મળી રહી છે. તો હવે જ્યારે કે આવનારા સમયમાં બી વરસાદ થવાનો હોય, હાલ પણ વરસાદની સ્થિતિ ચાલી રહી છે, તો આવા સમયમાં જે રીતે સરકાર ધીમી ગતિએ સર્વેની કામગીરી સહિતની કામગીરી કરી રહી છે, તો આમાં વળતરની જે રકમ નક્કી કરવાની વાત છે તો એ કઈ રીતે નક્કી કરવી જોઈએ. કારણ કે ખેડૂતોને તો ખૂબ મોટું નુકસાન છે, એટલી મોટી રકમની ભરપાઈ તો સરકાર કરી શકે એમ જ નથી અને કરશે જ નહીં, પરંતુ એ લોકોને થોડી ઘણી રાહત મળી શકે એ રીતની કઈ રીતની યોજના સરકાર દ્વારા જાહેર કરવી જોઈએ, જેનાથી હાલ એ લોકોને એટલી રાહત તો થાય કે સરકાર તરફથી તેઓને આટલી સહાય મળવા પાત્ર છે અને એ લોકો એટલી આશા તો બાંધી શકે. કહીશ કે માવઠાથી ખેતરમાં જે 33%થી વધુ નુકસાન ધરાવતા ખેડૂતોને સહાય ચૂકવવાની વિચારણા થઈ હતી, આ વધારે નહીં 10-12 દિવસ પહેલાની જ આ વાત છે, બરોબર. જેવા 565 ટીમો દ્વારા 15 જિલ્લામાં લગભગ 1.99 લાખ હેક્ટર જમીનમાં સર્વે પણ પૂર્ણ થઈ ગયો. 42,210 હેક્ટરમાં 33%થી વધુ નુકસાનીનો નિર્દેશ પણ ક્યાંક સામે આવ્યો. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જે 5મી બુધવારે જે કેબિનેટની બેઠક થઈ હતી ને, એટલે આજથી લગભગ 2 અઠવાડિયા પહેલા,
જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં થયેલા કમોસમી વરસાદથી ખેતીને બગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાઈ અને એ તારણ એમાં બહાર આવ્યું કે ગુજરાતમાં માર્ચ માસ દરમિયાન એટલે કે ગત મહિનામાં, બરોબર, અત્યારે એપ્રિલ ચાલે છે, ફરી એકવાર એ રિપીટ થયું છે. માર્ચ દરમિયાન થયેલા કમોસમી વરસાદથી 15 જિલ્લાના 64 તાલુકાના નહીં લગભગ 2785 ગામોમાં પાકોને મોટું નુકસાન થયું હોવાનું આ ઊંડી સર્વે કહે છે. અને એ અનુસંધાને રાજ્ય સરકારે પણ પાક નુકસાનીના અહેવાલોના આધારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાકીદની ધોરણે સર્વેની કામગીરી પણ કરી, જેમાં જુનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, આ બાજુ બનાસકાંઠા છે, ભાવનગર, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં કુલ 1, 2, 5, 10 થી 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરાઈ. હવે જોવાની વાત એ છે કે મોટાભાગનું કાર્ય અહીંયા પૂર્ણ થઈ ગયું છે, પણ જયારે વળતરની વાત આવે છે ને જયજોઈ, વિપક્ષ સરકારો એનો એક ડિપ્લોમેટિક સ્ટેન્ડ ઉભો થાય છે. ડિપ્લોમેટિક સ્ટેન્ડ ઉભો થવાથી બીજું કઈ નહીં, નુકસાન એ થાય છે કે જે ચોખ્ખા શબ્દોમાં ખેડૂતોને રિયલાઇઝ થવું જોઈએ કે આ સરકાર અથવા અહીંયાથી આપણું કામ કરશે કે કેમ, એ એક ડાયલેમા સિચ્યુએશન આવીને ઉભી રહી જાય છે. અને પરિણામે એવું થાય છે કે ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેવટે નિરાશા થઈ જાય છે. ખેડૂત આધારિત કહી શકાય કે ઘણી બધી રીતે તેમનો ઉપયોગ કરવાની કોશિશ કરવામાં આવે છે. વિચારો ગામડામાં રહેતો ખેડૂત જે રોજનું રોજ પાક લડે છે અને આપણા સુધી પહોંચાડે છે, તેનું માવજત કરે છે, સાચવે છે, પણ આ ખેડૂતો તમામે તમામ કહી શકાય કે સાચા હીરો છે દેશના. એ નથી તો આપણે નથી. તો એવામાં સરકારે ફટાફટ કોઈ જોગવાઈઓ બનાવવી પડશે, એવી વિશેષ રૂપરેખા તૈયાર કરવી પડશે, જેના આધાર પર ખેડૂતોને નુકસાન થયું છે કે એનું ખબર પડે, અને થયું છે તો કેટલા પ્રમાણમાં, એનું વળતર કઈ રીતે કેટલા પ્રમાણમાં તેમના સુધી પહોંચી શકે. સરકાર ધારે તો બધું જ થઈ શકે એવું છે. બિલકુલ, સરકાર ધારે તો ચોક્કસ આ લોકો ખેડૂતોને કોઈક રાહત મળી શકે છે, પરંતુ ઈચ્છા શક્તિ ખૂબ મોટી વાત છે. સરકારની ઈચ્છા શક્તિ આમાં ખૂબ જરૂરી છે. કૃષિ મંત્રી સહિતના જે કેબિનેટ મંત્રીઓ સહિતની જે બેઠકની તમે વાત કરી કે બેઠકની અંદર ઘણી બધી ચર્ચાઓ થાય છે, પરંતુ જે અમલ થવો જોઈએ, ચર્ચાઓ બાદ જે નિષ્કર્ષ આવે છે અને તેના પછી જે નિર્ણય લેવામાં આવે છે, એ નિર્ણયનો અમલ થવો જોઈએ, એ મોટા ભાગે સમયસર થતો નથી. અને એને કારણે જે કોઈ પણ વળતર મળવું જોઈએ લાભાર્થીઓને, એ સમયસર મળતું નથી, અને મળે છે તો એ લાંબા સમયે મળે છે, પૂરું નથી મળતું, અને આ પ્રકારની ઘણી બધી સમસ્યાઓ ત્યારબાદ પણ સર્જાય છે. આ વખતે જીગરભાઈ, તમને શું લાગે છે કે સરકાર પૂરેપૂરું વળતર આપી શકશે ખરી? કારણ કે જે પ્રકારની સરકારની હાલની સ્થિતિ છે, હાલમાં જ ઇલેક્શન પૂરું થયું છે, નવી સરકારની રચના થઈ છે, અને સરકારની જે આવકની અને જાવકની જે ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે, પ્રોજેક્ટો ચાલતા હોય છે, તેની અંદર ખર્ચ પણ સરકારને થતો હોય છે. એટલે સરકારની સ્થિતિ અત્યારે એવી ખરી કે રાજ્યભરના ખેડૂતોને જે પ્રકારની સહાયની જાહેરાતો થાય છે, એ પ્રકારની સહાય સરકાર પૂરી પાડી શકશે? પહેલી વાત તો કે જે સહાયની વાત જયારે થાય છે ને, ત્યારે આ સહાય એ કોઈ ખેડૂતોને મદદ નથી, એમનો હક છે, અધિકાર છે, બરોબર. જે રીતે 156 સીટ આપવામાં આવી, અને આપણે જોયું કે સરકાર પર કોઈ એક વર્ગે નહીં, તમામ વર્ગે એક સાથે વિશ્વાસ મૂક્યો છે. અને એવા સમયની અંદર સરકાર ક્યાંક ખેડૂતો સાથે આવીને ઉભી રહી જાય, તો કદાચ હું માનું છું કે એનાથી વધારે સારું ખેડૂતો માટે કઈ નહીં હોય. કારણ કે અહીંયા બીજા બધા માપદંડ, સહાય કેટલા પ્રમાણમાં મળવી કે નહીં, ક્યારે મળવી, કોને શું ટકા, આ નહીં. અહીંયા વરસાદ પડ્યો છે, એના ખેડૂતો હેરાન છે, તમામ ખેડૂતોને એક સરખું વળતર પૂરતા પ્રમાણમાં મળવું જરૂરી છે. આટલો સ્ટ્રેટ ફોરવર્ડ કન્સેપ્ટ જો ક્લિયર ન થયો તો એક વાત ચોક્કસ છે કે આગળના સમયમાં ખેડૂતોને છેતરાવાની ક્યાંક લાગણી ઉભી થઈ શકે એમ છે, જેનું પરિણામ સરકારે ભોગવવું પડશે. પણ અત્યારે તો કહી શકાય કે આ દેશની આપણે જયારે વાત કરીએ અને વારંવાર ખેડૂત પુત્ર હોવાની, ખેડૂત હોવાની વાત લોકો કરતા હોય, અને પરિણામે એ જ ખેતી કે ખેડૂતોને લઈને સરકાર આવા સંજોગોમાં, જયારે એમને નુકસાન થતું એવા સંજોગોમાં કોઈ નિર્ણય ન લઈ શકે, તો એનાથી વધારે કઠોર વાત કઈ ના હોય. એટલે હવે જોવાનું રહેશે કે સરકાર શું નિર્ણય લે છે, સહાય આપે છે કે કેમ, અને આપે છે તો કેટલા પ્રમાણમાં આપે છે, શું વાસ્તવમાં આંકડા સંતોષ થાય એવા છે, તો એનાથી લોકોનું ગુજરાન ચાલશે, તો એનાથી લોકોને હિંમત મળશે. આ નક્કી કરવાની જવાબદારી ક્યાંક સરકારની છે. બિલકુલ બિલકુલ જીગરભાઈ, અને આવનારા દિવસોમાં ખબર પડશે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને કઈ પ્રકારનું વળતર કે સહાય
સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે. આજે આપણે આ કાર્યક્રમમાં બસ આટલું જ. આશા કરીએ કે ખેડૂતોને ખૂબ જ જલ્દી એ લોકોને થયેલા નુકસાન બાબતમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે અને એ લોકોને પૂરતું સહાય પેકેજ જાહેર કરવામાં આવે. આવતીકાલે આપણે વધુ વિષય સાથે આપણે આવતીકાલે ફરી પાછા જોડાઈશું. ત્યાં સુધી મને રજા આપશો. અને જીગરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.